જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે. મિત્રો, બે હાથ જોડીને તમામ ભાઈઓ બહેનો, માતા પિતા, દીકરા દીકરીઓ, તમામ મિત્રોને વિનંતી કરું છું કે ખાસ આ વિડીયો જોજો અને તમામ લોકો સુધી પહોંચાડજો. કારણ કે જો હું કોઈ દીકરા દીકરીઓની કે કોઈ પણ વ્યક્તિની લાઈફમાં ઇન્ટરફિયર કરવા માંગતો નથી કે એન્ટર થઈ અને બગાડવા કે બજાવવા માંગતો નથી કે એના માટે આ વિડીયો પણ નથી ભાઈ. પણ તમને એક ઘર પરિવારના સભ્ય સમજુ છું એટલા માટે આ વિડીયો બનાવું છું અને મારે સમજાવવું પણ જરૂરી છે ભાઈ. બધા સમજે છે તેમ છતાં હું સમજાવીશ ભાઈ. તો મિત્રો, વિડીયો શરૂ કરીએ. શું મેટર છે એ કહું એ પહેલા તમામ માતા પિતા સુધી, દીકરા દીકરીઓ સુધી, મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો. એક આમ નમ્ર વિનંતી છે ભાઈ મારી, કારણ કે ખૂબ જ જરૂરી છે આ મેસેજ બધા સુધી પહોંચાડવો. અને તમામ લોકો સુધી શેર કરજો અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બટન છે, દબાવી દેજો સબસ્ક્રાઇબ. અને વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, હું આ ટાઈપના વિડીયોઝ બનાવતો પણ નથી. મારા વિડીયોઝ તમને પણ ખ્યાલ હશે, બજરંગબલી, હનુમાનજી મહારાજ છે, મહાદેવ, સર્વ દેવી દેવતાઓના મંત્ર છે, પાઠ છે, બરોબર છે, પૂજા વિધિ છે, એમના વિશે બનાવતો હોઉં છું. અને કોઈ પણ અનુભવ શેર કરી હોય તો એ કહેતો હોઉં છું. પણ આ શું કામ બનાવું છું? કારણ કે મિત્રો, જો સબસ્ક્રાઇબ, લાઈક, કમેન્ટ, શેર, બરોબર છે, આ બધાથી વ્યૂ મને ફરક નથી પડતો. કારણ કે બધા એક ઘર પરિવારના સભ્ય છે ભાઈ, બરોબર છે. અને બધાને એક સાચી હકીકત જાણવા મળે ને એટલે આ વિડીયો બનાવ્યો છે. મિત્રો, બાળક તમારું જે છે, કોઈ પણ બાળક હોય, કઈ રીતે બગડે મને એ સમજાવો. બે રીતે બગડે, ચાલો કયો કઈ રીતના. એક તો મિત્રના લીધે અને એક તો મોબાઈલના લીધે. હવે બાળકને મિત્રથી દૂર, મોબાઈલથી દૂર, બંનેથી દૂર તો કરી શકાતા નથી અને કરાય પણ નહીં ભાઈ. કારણ કે ખેલકૂદ માટે, ફ્રેશ થવા માટે મિત્ર જરૂરી છે, જ્યારે ફોનમાં વાત કરવા માટે, અમુક ભણવાના કામ માટે કે પછી ફ્રેશ થવા માટે, એમાં પણ સોંગ જોવા, સાંભળવા માટે પણ મોબાઈલની જરૂર છે. તો તમારું બાળક મોબાઈલમાં શું જોવે છે એ તમને ખબર છે? એમ નથી કહેતો ખરાબ જ જોવે છે, ના, એવું મારું કહેવાની વાત નથી. પણ કહેવાય કે એક લિમિટ થાય ને ભાઈ, જરાક માટે ચેક કરવું જોઈએ આપણે. એના ઉપર કન્ટિન્યુ ડાઉટ રાખો, એવું નથી કહેતો કે શક કરો ભાઈ, બરોબર છે, શંકા રાખો, ના ભાઈ. પણ એક લિમિટ પછી જોતું રહેવું જરૂરી છે ભાઈ. કારણ કે એટલા બધા કેસ બન્યા છે ભાઈ. મિત્રો, એક વ્યક્તિ છે, તમને ખબર જ હશે, અત્યારે હાલે છે એનો વિવાદ બધી જગ્યાએ, બરોબર છે. સમય રેના નામ છે વ્યક્તિનું. હવે મિત્રો, એ મુંબઈમાં રહે છે અને ઇન્ડિયા સ્પોટ લેટેન્ટ નામનો પ્રોગ્રામ છે, એમનો શો ચલાવે છે. એમાં રણવીર અલાહાબાદિયા પણ હમણાં જે આવ્યો હતો, એમની પણ એક વાયરલ થઈ હતી વાત. હવે તે 4-5 જજીસ બેઠા હોય, બરોબર છે, એ અને જે 4-5-6 લોકો એને સિલેક્ટ કરેલા હોય એ વારાફરતી આવે. કોઈને ગીત ગાતા આવડે છે તો ગાય, કોઈને ડાન્સર છે તો ડાન્સ કરીને બતાવે, કોઈને મિમિક્રી આવડે છે તો મિમિક્રી આર્ટિસ્ટ મિમિક્રી કરે, પરફોર્મ, બરોબર. હવે મિત્રો, જે આ પરફોર્મ કરે બધા, બરોબર છે, હવે એનું પરફોર્મન્સ પૂરું થઈ જાય ને પછી આ જે જજીસ છે ને એની અડેધડ મન ફાવે એમ ગાળું દે કે મોજ આવે એમ કરે, એની મજાક મસ્તી કરે પૂરેપૂરી. અને સામેનો વ્યક્તિ હશે પાછો ભાઈ. લેડીઝ જેન્ટ્સ બંને આવે છે એમાં. અને લોકો 2-2 હજાર રૂપિયા ટિકિટ દઈને આ બધું જોવા આવે છે. અને આ જે વ્યક્તિ પરફોર્મ કરવા આવ્યું હોય ને એ પણ ક્યાં ને ક્યાં બીજા શહેરથી પૈસા ખર્ચીને ફ્રીમાં પરફોર્મ કરવા આવે છે. શું કામ? કારણ કે લોકોને કહી શકે કે હું જો આની ચેનલમાં આવ્યો હતો. હવે હા, એમાં 1 લાખની ઇનામ પણ આપે છે એક જણાને, બરોબર. એ પણ કોઈને લાગે તો લાગે, નકર ન લાગે, એવું બધું છે. હવે મિત્રો, થયું શું? આ રણવીર અલાહાબાદિયા નામનો એક વ્યક્તિ, જે મેં કીધું ને 4-5 જણા જજીસમાં હોય, એ 4-5માં આ સમયના બધા ફ્રેન્ડ્સ છે કે પછી યુટ્યુબર્સ છે, મોટા મોટા સેલિબ્રિટી છે, બધા આવતા હોય. હવે એમાં આ રણવીર અલાહાબાદિયા નામનો વ્યક્તિ, મિત્રો, એને એક વ્યક્તિને એવું કીધું ને ભાઈ કે તમે તમારા માતા પિતા, હું માફ કરજો, હું નહીં બોલી શકું એ વાત, મારા મોઢે જ નહીં આવે ભાઈ. 2 કરોડની પણ એક વાત થઈ. એક વ્યક્તિને એમ કીધું કે હું તને 2 કરોડ આપું તો તું, મારે એ વાત પણ નથી કરવી મિત્રો, પણ કહેવાની એ વાત છે કે આ લોકો એને સ્ટેન્ડ અપ કોમેડી સમજે છે.
અને તમારું બાળક પણ જો સ્ટેન્ડઅપ કોમેડી જોતું હોય, એમ નથી કહેતો બધું ખરાબ જ છે સ્ટેન્ડઅપ કોમેડી વાળા કે કોમેડી વિડીયોઝ જ ખરાબ હોય, ના ભાઈ, પણ ચેક કરવું એટલે જ કહું છું તમામ માતા પિતાને જરૂરી છે ક્યારેક ક્યારેક ભાઈ, બરોબર છે મિત્રો. તમારે જો હું હવે જે વાત કરું ને તમામ દીકરા દીકરીઓને કહેવા માંગુ છું, હવે થોડી વખત જે માતા પિતા વિડીયો જોતા હતા ને, બરોબર છે, જોવો કાંઈ વાંધો નહીં, જેટલા દીકરા દીકરીઓ જોવે છે ને ખાસ સાંભળજો. તમારો કોઈ મિત્ર છે, બંને જેન્ડર માટે કહું છું ભાઈ, એને તમને 10 મિત્ર છે તમારા, એમાંથી એક મિત્રએ તમને કીધું કે મોબાઈલમાં આ વેબસાઇટ ખોલ, બરોબર છે, એમાં આ વસ્તુ જો મજા આવશે, એ ખરાબ જ વસ્તુ છે. જો હું ઓપન છું ભાઈ, ઓપન માઇન્ડેડ પર્સન છું, જે હોય ને એ મોઢે કહેવા વાળો વ્યક્તિ છું, મને અંદર રાખવું કે છુપાવવું ગમતું નથી ભાઈ, ખોટું લાગે તો માફ કરજો, પણ પ્રેક્ટિકલ કહીએ ને તો જ ખબર પડે ભાઈ, બરોબર છે. હવે તમે તમારા એક મિત્રએ તમને કીધું કે આ સાઇટ ખોલ, આ જો, તમને સ્ટાર્ટિંગમાં મજા આવશે, ધીમે ધીમે રસ જશે, રસ લાગશે, ઊંડા ઉતરશો, જિંદગી બરબાદ થઈ જશે, ખબર એ નહીં પડે, હેરાન થઈ જશો, હેરાન ભાઈ. અને એ જ જગ્યાએ ઈ એનર્જી, ઉર્જા, જે તમારો ઉત્સાહ જ હતો, એને ભગવાનની ભક્તિમાં, નામ જપમાં, બરોબર છે, આરાધનામાં, ભજનમાં, એમાં લગાડશો ને તો ઉદ્ધાર થઈ જશે ભાઈ. તમારો ગોલ, લક્ષ્ય જે હશે ને ત્યાં પહોંચી જશો અને જીવન જીવવાની મોજ આવી જશે. કારણ કે મિત્રો એક કહેવાય ને કે જો આમાં એવું છે, બધા જ એવા હોય, બધા જોવે એવું, એવી વાતો નથી કરતો, પણ હું જનરલી સમજાવું છું કે 10માંથી કોઈ એક મિત્ર પણ આવો મળી જાય ને ભાઈ, એ વ્યક્તિની જિંદગી બગાડી નાખે, અને બગાડેલી છે ઘણાએ, બરોબર છે. મોબાઈલમાં મિત્રો હજારો વિડીયો છે, હજારો લાખો બાબત છે, સારી પણ અને ખરાબ પણ. શું જોવું એ તમારા ઉપર છે. જ્યારે તમે હનુમાન ચાલીસા કે મહાદેવ ના પાઠ મંત્ર સાંભળશો એટલે મિત્રો એક શાંતિ મળશે, એનર્જી, ઉર્જા, પોઝિટિવ મળશે. હવે એ જ તમને હું સમજાવવા માંગુ છું, બરોબર છે, ગાળોની વાત નથી, એક પણ જાતના નેગેટિવ વિચાર કે વિડીયોઝ જોવો તમે, એના કરતા એ જ ઉર્જા ભગવાનમાં લગાડશો ને ભાઈ, મિત્રો જીવન જીવવાની મોજ આવી જશે ખરેખર. એક વખત ટ્રાય કરજો. અને તમામ માતા પિતાઓને પણ એક વાત કહેવી છે કે બાળકોની સાથે સમય પસાર કરો. આ ખરેખર જરૂરી વાત છે ભાઈ. આજના સમયમાં માતા પિતા પોતે પણ મોબાઈલમાં એટલા મશગુલ થઈ જાય છે ભાઈ કે એનો દીકરો કે દીકરી કેટલા વાગે ઘરની બહાર જાય છે, કેટલા વાગે આવે છે, ક્યારે જમે છે, ક્યારે ખાય છે, ક્યારે સૂવે છે, ક્યારે ઉઠે છે, કઈ ખબર નથી હોતી. ખબર રાખવી પડે ભાઈ. બધાની વાત નથી થતી, પણ મોસ્ટ ઓફ ની વાત થાય છે. મિત્રો તમે તમારા બાળકોને સમય આપશો, ટાઈમ દેશો, બરોબર છે, ટાઈમ, તો એનું માઇન્ડ મોબાઈલથી કે ટીવીથી થોડા સમય માટે દૂર થશે, અને દૂર જશે તો એનું વિચાર અને પ્રભાવ પડશે એના ઉપર ભાઈ. અને પ્રેક્ટિકલ શીખડાવો બાળકોને કે ભાઈ આ બાબતના નુકસાન શું છે ને આ બાબતના ફાયદા શું છે ભાઈ, બરોબર છે. હું ખોટું કોઈને, જો મને જ્ઞાન નથી દેતો ભાઈ, હું કઈ જ્ઞાની માણસ નથી કે કઈ શીખડાવતો નથી કે સમજાવતો પણ નથી, પણ તમને બધાને ઘર પરિવારના સભ્યો સમજું છું એટલા માટે વાત કરું છું, બરોબર છે. તો જરૂરથી બાળકોની એક્ટિવિટી ઉપર ધ્યાન આપવું જરૂરી છે, અને રેગ્યુલર નહીં પણ થોડો સમય મિત્રો ધ્યાન દેવું જોઈએ, શું કરે છે, શું મોબાઈલમાં જોવે છે ભાઈ, બરાબર છે. કોઈ વ્યક્તિ, તમામ દીકરા દીકરીઓને કહું છું ભાઈ, તમારો વિડીયો તો કોઈ વ્યક્તિ રોસ્ટ કરે, બરોબર છે, ખરાબ બનાવે, ગાળો બનાવે એડિટિંગ કરીને, તો એને ખબર નથી, એ ત્યાં મેસેજ કરવા જાય છે, માફી માગે છે, ડિલીટ કરી નાખે છે કે બ્લોક કરી નાખે છે. શું કામ ભાઈ? મિત્રો આજના સમયમાં એટલી એક્શન અવેલેબલ છે ભાઈ, તમે ધારો ને તો લીગલી એક્શન એના ઉપર લઈ એક જ દિવસની અંદર એના ઘરે પોલીસ બોલાવી શકો છો, પોલીસ એના ઘરે પહોંચી જાય ભાઈ એક દીમાં, બરોબર છે.
અને કહેવાય કે એના ઉપર તમામ કાયદેસરની કાર્યવાહી થાય, એનું અકાઉન્ટ ચેનલ બધું ડિલીટ થઈ જાય ભાઈ, ખબર ન પડે. એટલે ક્યારેય મૂંઝાવાનું નહીં ભાઈ, એવું થાય તો. બરોબર છે મિત્રો, લીગલી ચાલવાનું, મેઇન મારો કહેવાનો મતલબ આ છે. અને સ્ટેન્ડઅપ કોમેડી, લોકો સ્ટેન્ડઅપ કોમેડીને અત્યારે એમ નથી કહેતો બધા સ્ટેન્ડઅપ કોમેડિયન ખરાબ છે કે કોમેડી વિડીયો ન જોવા ભાઈ, પણ મિત્રો જેટલા બેડ વર્ડ, ખરાબ શબ્દો તમે સાંભળશો, જોશો, એટલું તમારા મગજને અસર થશે. એટલું સારું સાંભળશો કે જોશો એટલું વધુ અસર થશે. હવે નક્કી તમારે કરવાનું છે, ખરાબ અસર જોઈ છે કે સારી. તો અગાઉ પણ કીધું છે ને કે તમે મોબાઈલની અંદર પણ સ્ક્રીન ઉપર જે કાંઈ જોવો ને એની ઉર્જા પણ તમને મળતી હોય. તમે કોઈ સાધુ સંતોના ઇન્ટરવ્યુ જોતા હોય, હનુમાન દાદાના ભજન સાંભળતા હોય, રામધૂન સાંભળતા હોય, મહાદેવના ભજન સાંભળતા હોય, ત્યારે તમારી એનર્જી, ઉર્જા જોજો, લેવલ જોજો, એક ફ્રેશનેસ, મોજ આવી જાય. શું કામ? આ મોજ શું છે? એ તરંગ એના ત્યાંથી આવે છે. એ જ સમયે તમે કોઈ ખરાબ વિડીયો જોશો તો શું થશે? કદાચ તમને 1 મિનિટ 2 મિનિટ માટે મજા આવશે, પણ એ તમારી જિંદગી ધીમે ધીમે કરીને એવી ખરાબ કરી નાખશે ને, તમને પોતાને પણ ખબર નહીં પડે ભાઈ. અને મિત્રો, તમામ માતા પિતા, દીકરા દીકરીઓ જેટલા પણ આ મારો વિડીયો જોવે છે, બધા જ ને 2 હાથ જોડીને વિનંતી છે કે તમારા કોઈ પણ મિત્ર હોય, બરોબર છે, અવળી દિશામાં તમને લઈ જાય કે ખોટા રસ્તે વિચારવા માટે મજબૂર કરતા હોય ને, એવાને મૂકી દેજો ભાઈ. એ સાથે એવા બધા અરે વાત જ ન કરતા, બ્લોક જ કરી દો, કોન્ટેક્ટ ડિલીટ કરી દો ભાઈ. મિત્રો, જિંદગી ખરાબ કરશે. જેટલા પોઝિટિવ લોકો તમારું ગ્રુપ હશે, જેટલું સારું કહેવાય કે એક પણ અપશબ્દ બોલતા ન હોય એવા લોકોનું ગ્રુપ હશે ને, અને મોટિવેટ કરવા વાળા મિત્રો હશે ને, તમે ડબલ આગળ વધશો. જેવો સંગ એવો રંગ, સાંભળેલું છે ને ભાઈ. જેવા લોકો સાથે રહ્યો એવા વિચાર થાય. તો મિત્રો, આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવી હતી. તો ખાસ તમામ માતા પિતા, દીકરા દીકરીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરજો, આગળ મોકલજો, કારણ કે બધાને હકીકત જાણવા મળે. ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ જે હકીકત છે અમારે તમને કેવી હતી. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ લોકો સુધી વોટ્સએપ, ફેસબુક દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો. જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં ડંકો વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને રાજી રહ્યો, ખુશ રહ્યો, બરોબર છે. તમામ માતા પિતા બાળકોને કહું છું ભાઈ, એન્જોય કરો લાઈફને, બરોબર છે. ટૂંકમાં મોજ બધી કરી લેવાની. બધી કરી લેવાની મીન્સ દારૂ પીવાનું, આ કરવાનું, એવું નહીં. બધી મોજ મીન્સ ગીતે સાંભળી લેવાના, પિક્ચરે જોઈ લેવાના, બહાર ફરવાનું ય ખરા, પણ સારા વેમાં. સારા ગીત, સારા પિક્ચર, સારા વ્યક્તિઓ, લોકો સાથે ફરો ભાઈ, બરોબર. બધી મોજ કરો પણ ગુડ વેમાં. ખાસ આ સમજજો ભાઈ, બરોબર છે. તો હનુમાન દાદા બધાને રાજી રાખે, મોજમાં રાખે, ખુશ રાખે, એ જ પ્રાર્થના સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ. આમ નહીં, આમ નહીં, આપણી જૂની એક્શન ભાઈ. કાષ્ટભંજન દેવની જયો જયો બાપ, ગદાવાળા દાદાની મોજો પાયા.